કડી તાલુકાના ઇન્દ્રાળ ગામમાં ઘાસચારો લેવા ગયેલી 54 વર્ષીય શારદાબેન ઠાકોરની હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં 20 માર્ચે બપોરે ખેતરમાં ગયેલા શારદાબેન પરત ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી અને નંદાસણ પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી 23 માર્ચે મહેન્દ્ર પટેલના સવિતા ફાર્મમાં લીંબોડીઓના ખેતરમાંથી જમીનમાં દાટેલી હાલતમાં શારદાબેનનો મૃતદેહ શોધી કાઢી પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલ્યો હતો. તપાસમાં ખુલ્યું હતું કે અંદાજે 4,40,000ના દાગીના પણ લૂંટાયા છે. શંકાના આધારે રાજપુર ગામના સચિન મુકુંદ દંતાણીની અટકાયત કરવામાં આવી હતી. કડક પૂછપરછમાં આરોપીએ લૂંટના ઈરાદે હત્યા કર્યાની કબૂલાત કરી છે. તેને મૃતદેહ ખેતરમાં દાટી દીધો હતો અને દાગીના 2 કિલોમીટર દૂર એરંડાના ખેતરમાં છુપાવ્યા હતા. નંદાસણ પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે અને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે. સમગ્ર વિસ્તારમાં આ બનાવથી ભારે ચકચાર પણ જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, કડી. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.